અરે, હજી તો 25 વર્ષના થયા અને માથાના વાળ સફેદ થવા લાગ્યા છે. અને બહુ બધું ટ્રાય કરી લીધું તો પણ વાળ એ કાળા થવાનું નામ નથી લેતા. તો શું આ સફેદ વાળ કાળા થઈ શકે? તો આ વિડીયોમાં હું 3 સ્ટેપ કહીશ. એ પહેલા મારું પેજ ફોલો જરૂર કરી લેજો. તો પહેલી વસ્તુ, સ્ટ્રેસ એ ફિઝિકલ પણ હોઈ શકે છે અને મેન્ટલ પણ હોઈ શકે છે. ફોર એન એક્ઝામ્પલ, કે કોઈને ભણવાનું બહુ બધું ટેન્શન છે, ઘરમાં લડાઈઓ કરે છે, એ મેન્ટલ સ્ટ્રેસ કહેવાય. અને ફિઝિકલ સ્ટ્રેસમાં કોઈ મોટી બીમારી થઈ ગઈ હોય તો આ બંને સ્ટ્રેસના લીધે વાળ સફેદ થવા લાગે છે. પછી સેકન્ડ વસ્તુ છે મલ્ટીવિટામિન ડેફિશિયન્સી. હવે વિટામિનમાં પણ બહુ બધા વિટામિન હોય છે, પણ સ્પેસિફિક વિટામિન ડી છે, વિટામિન B12 છે અને કોપરની જો ઉણપ થાય ત્યારે વાળ સફેદ થવા લાગે છે. તો આ ક્યારે ખબર પડશે? તો તમારે કોઈ ડૉક્ટર પાસે જવું પડશે અને બ્લડ રિપોર્ટ કરાવવા પડશે. પછી તમારા જે બ્લડ રિપોર્ટમાં જે ડેફિશિયન્સી આવશે વિટામિનની, એ પ્રમાણે સપ્લિમેન્ટ આપવામાં આવશે. તો તેમાં તમારા વાળ કાળા થવાના ચાન્સીસ રહે છે. અને થર્ડ વસ્તુ છે હેરિડિટરી. જો તમારા પેરેન્ટ્સ કાં તો તમારા સિબલિંગ્સના હેર એ 20s યા 30sમાં સફેદ થવા લાગ્યા હતા તો તમારા વાળ પણ જલ્દી સફેદ થવા લાગે છે. મોસ્ટલી આમાં એવું હોય કે તમારી લાઈફસ્ટાઈલ કેવી છે, હેબિટ કેવી છે, તમારું ફૂડ કેવું છે, એ બધું એના પર ડિપેન્ડ કરે છે. જેટલું હેલ્ધી રાખશો એટલું જ તમારા સફેદ વાળ આવવાનું ડિલે થશે અને સફેદ વાળ થવાની પ્રોસેસ સ્લો થઈ જશે. તો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફોલો જરૂર કરજો અને જેના વાળ સફેદ થઈ ગયા છે એને શેર જરૂર કરજો. બાય.